ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 12. મઢ ટાપુના એરંગલ ભાટી ગામમાં ગ્રીન હાઉસના દરવાજે અંતુભાઈની એમ્બેસેડર ઊભી રહી ત્યારે સૂરજ આથમી ચૂક્યો હતો. બંધ દરવાજા પાછળનું કમ્પાઉન્ડ સુમસામ હતું. દૂર દેખાતી લીલા રંગની બંગલી પણ ઉજ્જડ જણાતી હતી. કિનારા સાથે અફડાતા દરિયાના મોજાનો અવાજ આસપાસના એકાંતને ઘટ્ટ બનાવતો હતો. અહીંયા તો બધું ભેંકાળ દેખાય છે. ઘૂંટાતા શ્વાસે કુમારે આશંકા વ્યક્ત કરી. આપણે ઠેકાણું તો ભૂલ્યા નથી ને? પણ અંતુભાઈએ તેનો જવાબ આપવો ન પડ્યો. બંગલામાંથી ભસતો કૂતરો દરવાજા તરફ ધસી આવ્યો ત્યારે બેઉ સમજી ગયા કે એમનું સ્વાગત થઈ રહ્યું છે. અડધી મિનિટ સુધી કૂતરો ભસતો રહ્યો ત્યારે ધીરજ ખૂટી ગઈ હોય તેમ અંતુભાઈએ કારનું હોર્ન વગાડ્યું. 1 2 ત્રીજા હોર્ને ધારી અસર ઉપજાવી. કમ્પાઉન્ડમાં જમણી તરફના ખૂણામાં ઊભેલી એક ઝૂંપડીમાં બેટરીનો લીસોટો દરવાજા પર ફેંકાયો. બેટરીના અજવાળામાં બેઉએ જોયું તો પડછંત આલ્સેશિયન કૂતરો દરવાજો ઓળંગી એમની મોટર પર ધસી આવવા માંગતો હોય એવા ખુન્નસથી છલાંગ મારતો ભસતો હતો. કુમાર, એ લોકો આપણને ચેતવી રહ્યા છે કે જરાય ગડબડ કરી છે તો આલ્સેશિયન કૂતરો તમને ફાડી ખાશે. આમ કરીને તો એ લોકો આખું ગામ ગજવી રહ્યા છે. અંતુભાઈ એનો કોઈ ખુલાસો કરે એ પહેલા ઝૂંપડી પાસેથી બેટરી ફેંકનારનો અવાજ સંભળાયો. ટાઈગર ટાઈગર, સાલા શેઠ લોકો કો ભોંકતા હે. જાણે ચમત્કાર થયો હોય તેમ કૂતરાએ ભસવાનું બંધ કરી પૂંછડી પટપટાવા માંડી અને બીજી અડધી મિનિટમાં બેટરી સાથે પેલા માણસે આવીને લોખંડના દરવાજા ઉઘાડી આપ્યા. દેખાવ પરથી કુમારને માછીમાર લાગ્યો. આઈએ સાબ. કાર અંદર દાખલ થઈ એટલે દરવાજો ફરી બંધ કરી એને સૂચના આપી. આપ યહાં ઠહેરીએ, કુત્તે કો મેં લે જાતા હું. અંતુભાઈ અને કુમાર એકબીજા સામે જોતા મોટરમાં બેસી રહ્યા. બીજી અડધી મિનિટ માટે ફરી સન્નાટો છવાઈ ગયો. કુમાર ઊંચો નીચો થવા લાગ્યો ત્યાં સામે બંગલીની પરસાળમાં બત્તી થઈ. રૂમનો દરવાજો ઉઘાડી એક માણસ બહાર આવતો દેખાયો. આ તો લાલજી લંગડો. આંચકા સાથે કુમારના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા ત્યારે પોતાની ધારણા સાચી પડી એ માટે અંતુભાઈએ તેની સામે માત્ર આંખની પાપણો પટપટાવી. લાકડાની કાપ ઘોડીને ટેકે લંગડાતો લાલજી ઉતાવળી ચાલે મોટરની નજીક આવતો ગયો તેમ તેમ કુમારના જડબા ભીસાતા જોઈને અંતુભાઈએ ગુપસુપ અવાજે તાકીદ કરવી પડી. જરાય અથરો થતો નહીં, એની ઓળખાણ પણ કાઢતો નહીં. મોટરથી 10 ડગલા દૂર થંભી જઈને લાલજીએ હળવા સાથે સંભળાવ્યું. બેમાંથી એક મોટરમાં બેસી રહે અને બીજો જણ માલ સાથે આગળ વધે. સાંભળતા જ રૂપિયાની કાળી બેગ હાથમાં લઈને અંતુભાઈએ કારનું બારણું ઉગાડ્યું. કુમાર સામે એક નજર નાખી આંખોથી જ સાવચેત રહેવાનો સંકેત દર્શાવી એમણે પગ ઉપાડ્યા. લાલજી પાસેથી પસાર થતી વેળાએ એમણે જોયું તો પેલો પોતાની સામે કતરાતો હતો. માલ મળવાની ખુશાલીને બદલે એની આંખોમાં ઉભરાતા ખુન્નસે અંતુભાઈને સાવધ બનાવી દીધા. સફારી પેન્ટમાં છુપાવી રાખેલ પિસ્તોલના ભરોસે એ સડસડાટ આગળ વધી ગયા. પગથિયા ચડતી વેળા ડોક ફેરવીને પાછળ નજર નાખી તો લંગડો કારની બારીમાં ડોકિયું કરી કુમારની સાથે ગુપસુપ કરતો દેખાયો. પધારો શેઠિયા. બંગલાના દિવાનખાનાનું બારણું ઉઘાડીને એક પડછંદ આદમીએ અંતુભાઈને આવકાર આપ્યો ત્યારે એના રૂઆબ પરથી જ એમણે અનુમાન કરી લીધું આ પોતે જ લચ્છીરામ. બગલમાં રૂપિયાની બેગ દબાવી દબાતા પગલે તે અંદર દાખલ થયા ત્યારે અંદર એક જ આદમી સિગરેટ ફૂંકતો બેઠો હતો. કોઈ ગુંડાના અડ્ડા જેવા દેખાવની એમણે અપેક્ષા રાખી હતી તેને બદલે સાદા ફર્નિચરવાળા મધ્યમ વર્ગના કોઈ ગૃહસ્થના ઘરમાં આવ્યા હોય એવું મહેસૂસ કર્યું. ક્યાં છે આશીષ? લચ્છીરામે બેગ લેવા હાથ લંબાવ્યો ત્યારે એમણે સામો સવાલ લંબાવીને કહ્યું, પહેલાં એને મારી પાસે હાજર કરો. માલ તમારી સામે હાજર છે. લાલા. મચ્છીરામે તેના સાગરીતને આંખોથી આજ્ઞા આપી બીજા રૂમ તરફ નજર કરી એટલે પેલો ઊભો થઈ અંદર ગયો. નહીં, મારે એ માણસની મહેરબાનીથી છુટકારો નથી જોઈતો. આશીષના અવાજે અંતુભાઈને ચોંકાવી દીધા. ये लड़का जिद करके बैठा है, क्या मालूम उसको तुम्हारे साथ क्या दुश्मनी है. लच्छीरामे मूछों पर हाथ फेरवता खुलासो કર્યો. कहता है कि यहाँ भूखा मर जाऊंगा मगर अंतु चाचा के साथ नहीं जाऊंगा. नहीं नहीं, અંદરથી આશીષનો અવાજ સંભળાયો. તેની સાથે જ ઓરડાના દરવાજામાંથી ધકેલાઈને અંતુભાઈના પગ પાસે પટકાયો. તરત જ રૂપિયાની બેગ નીચે મૂકી અંતુભાઈએ એને ઊભો કર્યો. આશીષનો નખાઈ ગયેલો ચહેરો જોતા એમની આંખોમાં હમદર્દી ઉભરાઈ આવી, પણ આશીષ પર એ હમદર્દીની અવળી અસર થઈ.
અંતુભાઈના હાથ તરછોડી દઈ એ 2 ડગલા પાછળ હટી ગયો. શું કામ મને છોડાવવા આવ્યા? હવે એની આંખોમાંથી અંગારા ઝરવા લાગ્યા. તમારે અને મારે શું લાગે વળગે? અંતુભાઈ એને જવાબ આપે એ પહેલા લચ્છીરામ હાથ ઉગમતો આશીષ પર ધસી આવ્યો. અબે ચૂપચાપ ઉસકે સાથ યહાં સે નિકલો, કહેતો એ ઉછળીને તેના જડબા પર ઝાપટ ફટકારે ત્યાં અંતુભાઈએ છલાંગ મારીને તેનું કાંડું પકડી લીધું. ખબરદાર, એના પર હાથ ઉગામ્યો છે તો. ત્યારે લચ્છીરામ તો ગમ ખાઈ ગયો, પણ આશીષ વધુ વિફર્યો. કહ્યું નહીં તમને કે મારી નજર સામેથી દૂર ચાલ્યા જાઓ? ભલે એ મને મારી નાખે, મારા કટકે કટકા કરી નાખે, તમારા ઉપકાર કરતાં એમના મારની પીડા ઓછી લાગશે. હવે લચ્છીરામની ધીરજ ખૂટી ગઈ હોય તેમ એણે રૂપિયાની બેગ ઉંચકી લીધી. લાલા, वो दोनों को लड़ने दो, तुम देख लो, पूरे 7.5 लाख है ना, કહી તેના સાગરીત તરફ બેગ ઉછાળી અને પેલાએ ઝીલી લીધી. અંતુભાઈએ આજીજી ભરી દ્રષ્ટિથી આશીષ સામે જોયું. અબોલ રહીને વાત્સલ્ય ભાવથી એને મનાવવાનો પ્રયાસ કરી જોયો, પણ આશીષ જરાય ચડ્યો નહીં. ત્યારે એમણે નિશ્વાસ નાખવો પડ્યો. ઠીક છે, મારી સાથે ન આવવું હોય તો હું જાઉં છું. બહાર કારમાં બેઠેલા કુમારને મોકલું છું, કદાચ એ તને મનાવી શકશે, કહીને લચ્છીરામ સામે એક દ્રષ્ટિ ફેંકી તેમણે પગ ઉપાડ્યા. ઘડીભર તો લચ્છીરામના માન્યામાં ન આવ્યું. આજ સુધી પૈસા સોંપીને ખાલી હાથે પાછા ફરવાની તૈયારી દેખાડનાર કોઈ એકને તેણે જોયો ન હતો, અને કોઈ એવો મળ્યો ન હતો જે પોતાના છુટકારા માટે બીજાનો ઉપકાર માથે ચડાવવા તૈયાર ન હોય. ભારે હૈયે અંતુભાઈ કાર પાસે પહોંચ્યા ત્યારે પેલો લંગડો ક્યાંય દેખાયો નહીં. આશીષ ક્યાં? કુમારે કારનો દરવાજો ઉગાડી અધીરાયભેર પૂછ્યું. તમે એકલા જ પાછા કેમ આવ્યા? તેના બોલવામાં આક્રોશ હતો. એ મારી સાથે આવવા તૈયાર નથી. ગરદન ઝુકાવી અંતુભાઈ માંડ બોલી શક્યા. એ મારો ઉપકાર માથે લેવા માંગતો નથી. પ્લીઝ કુમાર, તું જઈને એને મનાવી લાવ. એમના શબ્દોમાં નીતરતી લાગણીએ કુમારનું હૈયું ભીંજવી નાખ્યું. પહેલીવાર એણે મહેસૂસ કર્યું કે આ માણસ આશીષને સગા બાપની જેમ ચાહે છે. હું જોઉં છું એ કેમ નથી આવતો. આવેશમાં પગ પછાડતો કુમાર બંગલી તરફ ધસી ગયો. એણે પાછળ ફરીને જોયું હોત તો કદાચ અંધારામાંય એ અંતુ કાકાની આંખમાં ચમકતા આંસુ જોઈ શક્યો હોત. 3જી મિનિટે આશીષનો હાથ ખેંચી કુમાર બંગલીના પગથિયા ઉતરતો દેખાયો કે તુરત જ અંતુ કાકાની આંખના આંસુ વરાળની જેમ ઉડી ગયા. કારનું એન્જિન સ્ટાર્ટ કરી ગાડીને દરવાજા તરફ ઘુમાવી. ચાલ, બેસી જા પાછળ. આશીષને માટે પાછળનો દરવાજો ખોલી તેને અંદર હડસેલી કુમાર આગલી સીટમાં અંતુભાઈની બાજુમાં ગોઠવાઈ ગયો. ચાલો કાકા, જલ્દી ઘેર પહોંચીએ. ત્યાં માસીબા અને ગીતા આંખનું મટકું માર્યા વગર આપણી રાહ જોતા હશે. કમ્પાઉન્ડનો ગેટ ઉગાડો હોવા છતાં અંતુભાઈએ 3 વાર હોર્ન વગાડી કાર સ્ટાર્ટ કરી ત્યારે કુમારને નવાઈ તો લાગી, પણ બધું હેમખેમ પાર પડ્યું. એના ખ્યાલમાં ખુલાસો પૂછવાનું માંડી વાળ્યું. ફૂટપાથ ભાગતી કાર 2 ફરલાંગ વટાવીને મુખ્ય સડક પર આવી. ત્યાં દૂરથી અંતુભાઈએ જોયું તો વીજળીના થાંભલા પાસે પેલો લંગડો લાકડીની ઘોડી ઊંચી કરીને ઊભો હતો. કાર નજીક આવતી ગઈ તેમ સડકની વચ્ચોવચ્ચ સરકતો રહ્યો અને કાર ઊભી રખાવા માટે લાકડીની ઘોડી સાથે બીજો પગ પણ ઊંચો કર્યો. તેની એ ચેષ્ટા જોઈને કુમારથી રાડ નખાઈ ગઈ. કાકા, કાર થોભાવતા નહીં. તેણે ન કહ્યું હોત તો પણ અંતુભાઈ કાર થોભાવવાના ન હતા. નજીક આવેલી મોટરને રોકવા લાલજીએ તેની ઘોડી આડી ધરી ત્યારે પડવાર માટે આંખો મીચી દઈ લાલજીને હડફેટમાં લઈ અંતુભાઈએ મોટરની સ્પીડ વધારી દીધી. લાલજીની એક તીની ચીસ અને હવામાં અદ્ધર ઉછળી દૂર ફેંકાઈ જવાનો ધમાકો સંભળાયો, છતાં અંતુભાઈએ પછવાડે જોવાની પરવા ન કરી. આવી ગયો મારા લાલ. દરવાજાની બેલ વગાડતા જ બારણું ઉઘાડવા દોડી ગયેલા રાધાબહેનને ઉંમરે ઊભેલા આશીષને છાતી સરસો ચાપી દીધો. તેને માથે, માસે, ખભે, બાવડે હાથ ફેરવતા એ ગળગળા થઈ ગયા. મારો દીકરો સાવ સાજો સારો આવી ગયો. બોલતા બોલતા એ અંદર લઈ ગયા ત્યારે વડીલોની હાજરીનો મલાજો વિસરી જઈ ગીતાએ પણ સ્નેહથી તેનો ખભો દાબી દીધો. તમે હેમખેમ આવો એ માટે મેં સાઈબાબાની માનતા માની હતી. તો આપણે બધા જ સાથે સાઈબાબાના દર્શને જશું. કુમારે વાતાવરણમાં ખુશાલી વીંટાળવા રમૂજ ફેલાવી. જઈને સાઈબાબાના પગે પડીને કહેવાનો કે હવે આપણને પણ ગીતા ભાભી જેવી એક જીવન સંગીની આપી દો બાબા. બરાબર એ જ વખતે અંતુભાઈ દાખલ થતા દેખાયા એટલે રાધાબહેન ઉપકારવશ આંખે તેમને જોઈ રહ્યા. એ જોઈ આશીષમાનો હાથ છોડાવીને અંદરના ઓરડા તરફ જવા પગ ઉપાડતો હતો, પણ રાધાબહેને કાંડું પકડી લઈ તેને રોકી પાડ્યો. દીકરા, એ ન હોત તો આજે તું મને પાછો ન મળ્યો હોત.
એમને પગે પડી જા દીકરા, અને ઝાટકા સાથે પોતાનું કાંડું છોડાવી આશીષે પગ ઉપાડ્યા. 1 મિનિટ ખમી જાઓ, હું હમણાં જ આવ્યો. બધા તરફ એની પીઠ હતી એટલે આશીષના મુખભાવ કોઈ જોઈ શક્યું નહીં, પણ 1 મિનિટને બદલે એ અડધી મિનિટમાં પાછો ફર્યો ત્યારે એના ચહેરાની વિકરાળતા અને હાથમાં પકડેલી પિસ્તોલે બધાને થથરાવી મૂક્યા. આ માણસને પગે પડવાનું મને કહે છે બા? એના દાંત ભીસાયા. પિસ્તોલની ટ્રિગર પર ટેકવેલી એની આંગળી દબાઈ એ પહેલાં ધુઆ પુઆ થતા રાધાબહેન અંતુભાઈને આડશ કરીને ઊભા રહી ગયા. ગુંડાઓ સાથે 24 કલાક રહ્યો ત્યાં આવો ઘાતકી થઈને આવ્યો? ત્રાડ પાડતા રાધાબહેનનું આખું શરીર ધ્રુજતું હતું. તું કોની સામે પિસ્તોલ તાકીને ઊભો છે એનું તને કાંઈ ભાન છે? હા બા, બરાબર ભાન છે. ધિક્કાર વરસાવતી દ્રષ્ટિથી અંતુ કાકાને વિંધીને આશીષ ખુન્નસ ઘૂંટ્યા અવાજે બોલી ગયો. આ એ માણસ છે જેણે મારા પિતાની સાથે મિત્રદ્રોહ કર્યો. આ એ જ બદમાશ છે જેણે તારી સાથે આડો સંબંધ બાંધીને મને સમાજની મશ્કરીનું સાધન બનાવી દીધો. આ એ જ દુર્જન છે જેને કારણે મારા મનમાં બંધાઈ ગયેલી ગાંઠે મને પરણ્યા પછી પણ પત્ની સુખથી વંચિત રાખ્યો. દૂર હટી જા બા, મને મારો સંકલ્પ પૂરો કરવા દે. એને હવે હું આ ઘરમાંથી જીવતો નહીં જવા દઉં. અને તું પણ સાંભળી લે આશીષ, હું જીવું છું ત્યાં લગી એમને આંચ પણ નહીં આવવા દઉં, તો હું તને ઠાર કરતા નહીં અચકાવું. બોલતા આશીષના કપાળની નસ ઉપસવા લાગી ત્યારે ગીતા તેના તરફ ધસી ગઈ. તમને મારા સોગંદ છે આશીષ, અત્યારે તમારા મગજ પર વેર સવાર થયું છે, પ્લીઝ. પણ આશીષે ન તો તેને પૂરું બોલવા દીધી કે ન આગળ વધવા દીધી. ગીતા, કુમાર, તમારા બેમાંથી કોઈ અમારી વચ્ચે ન આવતા. એવું ન બને કે એકને જીવાડવાની તમારી જીદ આપણા પાંચેયના મોતનું નિમિત્ત બની જાય. મારી રિવોલ્વરમાં 5 ગોળી છે. ઉશ્કેરાટમાં એક ધારું બોલતા આશીષે શ્વાસ ખાવા પડવા રોકાઈને એટલા જ ઉગ્ર સ્વરે કહ્યું. તમે સૌ માનતા હતા કે ઓફિસથી છૂટીને હું માનસ શાસ્ત્રી પાસે સારવાર લેવા જતો હતો, પણ ખરેખર તો હું રોજ સાંજે પિસ્તોલ ચલાવવાની પ્રેક્ટિસ કરતો રહ્યો હતો. તમે શું એમ માનો છો કે ગુંડાના કબજામાંથી મુક્તિ પામવા માટે હું એની સાથે અહીં આવ્યો છું? ના ના, તમારા સૌની હાજરીમાં મારા વર્ષોના વેરને ઠાર કરવાની તક ઝડપી લેવા માટે હું અત્યારે આવ્યો છું અને હવે તેને જવા નહીં દઉં. છઠ. ઠીક છે આશીષ. અંતુભાઈ રાધાબહેનને એક તરફ હડસેલી સીનો તાણી એની સામે ઊભા રહ્યા. તને પિસ્તોલ ચલાવતા આવડે છે એ જાણીને આનંદ થયો. કહી ત્વરાથી પોતાના પેન્ટના ખિસ્સામાંથી પિસ્તોલ ખેંચી અને આશીષને કંઈ સમજાય એ પહેલાં તેની સામે ધરી દીધી. લે લઈ લે આ બીજી પિસ્તોલ. પણ ચોંકી ગયેલા આશીષે હાથ ન લંબાવ્યો ત્યારે અંતુભાઈએ તેના પગ તરફ પિસ્તોલ સરકાવી દીધી. એકને બદલે 2 પિસ્તોલ ચલાવીને તું મને ઠાર કરી નાખ, પણ એ પહેલાં તારી પાસે 10 મિનિટની મહેતલ માંગુ છું. એમ કરીને તમે છટકી જવા માંગો છો. આશીષે ખરેખર 2 પિસ્તોલ એમની સામે તાકી રાખી હતી. ઘરની બહાર સરકી જવું છે તમારે? ના, ઘરની બહાર પગ નહીં મૂકો, અંતુભાઈએ નીડર અવાજે સંભળાવ્યું. મરતા પહેલા મારે તારો એક ભ્રમ ભાંગી નાખવો છે. કેવો ભ્રમ? શેનો ભ્રમ? એ કામ હું નહીં બીજી એક વ્યક્તિ કરી શકે તેમ છે, કહીને અંતુભાઈએ રાધાબહેનના શયનખંડ તરફ દ્રષ્ટિ ફેંકી. ત્યાં જઈ હું 10 મિનિટમાં પાછો ફરું છું. ત્યારે આશીષ વિચારમાં પડી ગયો. એ રૂમમાંથી બહાર નીકળવાનો બીજો દરવાજો નથી. બારીઓ પર લોખંડની જાળી બીડી દીધી છે. તો પછી આ માણસ મારી સાથે બીજી શું બનાવટ કરવા માંગતો હશે? તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આશીષ? ત્યારે અનાયાસે આશીષથી કાંડા ઘડિયાળમાં જોવાઈ ગયું. 10:20. બસ તો 10:30 મિનિટે એ ઓરડામાંથી બીજી એક વ્યક્તિને હું તારી પાસે પેશ કરું છું, જેને ઠાર કરવાની હિંમત કે મૂર્ખાઈ તું કરી નહીં શકે, કહીને અંતુભાઈએ જેવા પગ ઉપાડ્યા કે રાધાબહેને એમનું કાંડું પકડી લીધું. તમે જાતે ઉઠીને આવું કરવા તૈયાર થયા? 8 આટલા વર્ષ સોગન આપીને મારા હોઠ સીવેલા રાખ્યા અને હવે તમે જ? હા રાધા, પોતાનું કાંડું છોડાવીને આગળ વધી ગયા. આજે એક ગોળીએ મારવાનું જ હોય, આજે એક ગોળીએ મરવાનું જ હોય તો પછી ભલે ઝેરના પારખા થઈ જાય. અને સડસડાટ રાધાબહેનના બેડરૂમમાં દાખલ થઈ અંતુભાઈએ બારણું અંદરથી વાસી દીધું. ખંડમાં સન્નાટો છવાઈ ગયો. રાધાબહેનની છાતી ધકધક થવા લાગી. ગરદન ઝુકાવીને બંને હાથમાં માથું દબાવી દઈ તોડાઈ રહેલી કટોકટીના પરિણામની કલ્પનાએ ધ્રુજી ઉઠ્યા. 21 વર્ષથી હૃદયમાં ધરબી રાખેલો રહસ્ય બોમ્બ હવે ફાટવાનો છે. એ રહસ્યનું જતન કરવા માટે પોતે કેટલું સહન કર્યું હતું અને હવે તેના પ્રકટ થવા આડે પૂરી 10 મિનિટ પણ બાકી નથી રહી.
બેવ હાથમાં પિસ્તોલ પકડી આશિષ હજુય ટટ્ટાર ઊભો હતો. કદાચ અંતુ કાકાએ ધાર્યું હશે કે 10 મિનિટમાં તો જનૂન શમી જશે, પણ આજે એમની બધી ધારણાને હું ઊંધી વાળી દઈશ. કુમારે ગીતા સામે ઇશારત કરી આશિષને ટાઢો પાડવા તરકીબ અજમાવી. આશિષ, તને ખબર છે, પેલો લંગડો આપણી કારની હડફેટમાં આવી ગયો ને, એ જ અંતુ કાકાનું ખૂન કરવા માંગતો હતો, પણ ફાવ્યો નહીં. સારું થયું. બુશર્ટની બાંયથી કપાળ પર રેલાતો પસીનો લૂછવા પિસ્તોલવાળા હાથ પરની કોણી ઊંચી કરતા આશિષે સંભળાવ્યું. એના હાથે અંતુ કાકાની હત્યા થઈ હોત તો મારા મનની મનમાં રહી જાત, પણ તારી જગ્યાએ હું હોત તો આ રીતે વેર ન વાળું. આ રીતે એટલે? આશિષે ફૂફાડો માર્યો. તારી વેર વાળવાની રીત કેવી છે કુમાર? બધાની હાજરીમાં ખૂન કરીને પછી હથકડી પહેરી લઈ જિંદગીભર જેલમાં સડવાનો શો અર્થ? કહેતો કુમાર એક ડગલું તેની તરફ સરક્યો. લાલજી જેવા કોઈ ભાડુતી માણસ પાસે ખૂન કરાવી શકાય? જેલ? કુમાર, તમને કોઈને મારી હાલત નહીં સમજાય. છેલ્લા કેટલાય વર્ષોથી મારું મન કારાવાસ કરતાંય વધુ વસમી યાતના વેઠી રહ્યું છે. મનની મુક્તિ માટે આ શરીરને જેલ ભોગવવી પડે એની મને પરવા નથી. પણ તે આ ગીતાનો વિચાર કર્યો? ગીતા? તેનાથી ઊંડો નિશ્વાસ નંખાઈ ગયો. એનોય વિચાર કરી લીધો છે, પણ એ હું હમણાં નહીં કહું. પેલો બહાર આવે, એના શરીરને હું વીંધી નાખું, એને મારા પગ પાસે તરફડીને પ્રાણ છોડતો જોઉં. ત્યાર પછી તમને બંનેને જે કહેવું છે એ મેં બરાબર વિચારી રાખ્યું છે. એમ તો ગીતાએ પણ કાંઈક વિચારી રાખ્યું હતું. બાના ઓરડાનું બારણું ખોલીને અંતુ કાકા અહીં આવે ત્યારે હું છલાંગ મારીને આશિષને વળગી પડીશ. મારા અણધાર્યા પગલાંથી એ ડગાઈ જશે અને એટલી વારમાં કુમાર મદદે દોડી આવી આશિષને કાબૂમાં લઈ લેશે. એમ કરવા જતાં કદાચ મને એકાદ ગોળી વાગી જાય તો ભલે, પણ આશિષના ખૂની ઈરાદાને તો બર આપવા નહીં જ દઉં. પરંતુ રાધાબહેનના બેડરૂમનો દરવાજો ક્યારે ખુલ્યો અને ક્યારે એ દીવાનખંડમાં ચૂપચાપ સરકી આવ્યા એનો જ કોઈને ખ્યાલ ન રહ્યો. આવનારને જોતા ડગાઈ ગયેલી ગીતા ચીસ પાડવા જતી હતી, પણ ચીસ તેના ગળામાં જ થીજી ગઈ. કુમાર અને આશિષ સુદ્ધા તેને જોઈને હેપતાઈ જાય એવો બિહામણો દેખાતો હતો એનો ચહેરો. કબરમાંથી ઉઠીને જાણે કોઈ મળદું બહાર આવ્યું હોય એવો નિર્જીવ ચહેરો, અને તે પણ આખો દાજી ગયેલો. બંને ગાલની જલી ગયેલી લબડતી ચામડી હમણાં જ ખરી પડશે એવા ખ્યાલથી જોનારને કંપારી વછૂટે. માથાના વાળ અડધા ખરી ગયેલા અને અડધા બળી ગયેલા, ચીમડાઈ ગયેલા. કાળા મેશ શર્ટ પેન્ટને પણ કોઈ જગ્યાએ આગની જ્વાળા અડકી ગયેલી હોય એવા બાકોરા દેખાતા હતા. માત્ર 2 ઉઘાડા પગ અને 2 આંખો સિવાય તેનો સમગ્ર દેહ ખરડાયેલો હતો. રાધાબહેન સિવાયના 3 અદ્દર શ્વાસે અને ફફડતા કાળજે તેને નિહાળતા રહ્યા હતા. ઓળખાણ ન પડીને આશિષ? 2 આંખોની દ્રષ્ટિથી આશિષ પર ત્રાટક કરતા હોય એવી ઢબે અંગતુકે શરૂઆત કરી. બોલતી વખતે એના દાજી ગયેલા ચહેરાની ચામડી ખેંચાતી હોય એવો અણસાર એના ઉચ્ચારમાં વર્તાતો હતો. ફાટી આંખે રાધાબહેન આશિષના પ્રત્યાઘાત નિહાળી રહ્યા હતા. અચાનક કોઈ ફટકો મારે અને માણસનું મગજ બહેર મારી જાય તેમ હેપતાઈ ગયેલો આશિષ 2 હાથમાં પિસ્તોલ પકડી પૂતળાની જેમ જળવત ઊભો હતો. હું રામકૃષ્ણ વીમા દલાલ. સાંભળતા જ શરીરના અડધા અંગ પર પક્ષાઘાતનો હુમલો થયો હોય તેમ આશિષના ડાબા હાથમાંથી પિસ્તોલ નીચે સરી પડી. ગીતા અને કુમાર એક અદ્રુપા માણસને ફાટેલી આંખે નિહાળવા લાગ્યા. કોઈને કાંઈ જ બોલવાનું સૂઝ્યું ન હતું. જે પિતાને જોવા માટે તું બેહદ જંગતો હતો એનું આ બિહામણું સ્વરૂપ જોઈને છડી પડ્યો દીકરા. સત્ય ક્યારેક ન જીરવી શકાય એવું કઠોર અને કદરૂપું હોય છે. પણ આશિષની જીભ પર મહામહેનતે વાણી પ્રગટી. તમે તો આગમાં મૃત્યુ પામ્યા હતા એમ જ કહેવા માંગે છે ને? રામકૃષ્ણની આંખોમાં વેદના પ્રગટી. એકમાત્ર રાધા સિવાય આખી દુનિયા માટે હું વીમા કંપનીની આગમાં બળીને વીરગતિ પામ્યો હતો. ના, એકમાત્ર રાધા નહીં, અંતુભાઈ પણ મારા જીવતા હોવાનો ભેદ જાણતા હતા. તો શું એટલા ખાતર અંતુ કાકા અને... બોલતા બોલતા આશિષની દ્રષ્ટિ રાધાબહેન તરફ ફરી એટલે રામકૃષ્ણે તેનું વાક્ય અધવચ્ચેથી ઉઠાવી લીધું. એટલા ખાતર મેં અંતુભાઈ અને રાધા વચ્ચેનો આડો સંબંધ ચલાવી લીધો એવો તર્ક તને સૂજે છે. પણ દીકરા, 21 વર્ષ પાછળ ગયા પહેલા તર્ક વિતર્ક કરવાનો કોઈ જ અર્થ નથી. સાંભળ. ઘણીવાર માટે રામકૃષ્ણ થંભી ગયા ત્યારે રાધાબહેન સિવાયના 3 જણ જિજ્ઞાસાથી ભીસાતા હૈયે તેમને સાંભળવા તપ્તર બની ગયા. રામકૃષ્ણ વીમા દલાલના દાજી ગયેલા કદરૂપા મુખની આંખો સમક્ષ
ભૂતકાળ ઉપસવા લાગ્યો. હું અને અંતુભાઈ પરમ મિત્રો. તું અને કુમાર છો એ કરતાંય વિશેષ. એકબીજા માટે ફના થઈ જવાની ભાવના અને એકબીજા વગર જીવી ન શકીએ એવી આત્મીયતા ધરાવનારા. ચહેરે મોહરે જુદા દેખાઈએ, પણ કદ અને વયમાં સાવ સરખા. હું ગૃહસ્થ અને એ સંસાર વગરના. મારી નોકરી ઇન્સ્યોરન્સ કંપનીમાં અને એ એક અંગ્રેજી પેઢીમાં નોકરી કરે. પરોપકારી જીવ અને નિષ્કલંક જીવન. પણ એક સાંજે બહાર ગામથી રોકડ ઉઘરાણી કરીને જોનિસબર્ગ પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં લૂંટાઈ ગયા અને પૂરા 25,000 પાઉન્ડ ગુમાવી બેઠા. પેઢીના વિશ્વાસુ નોકર હોવા છતાં લૂંટાઈ ગયાનું એમનું બ્યાન કોઈએ ગળે ઉતાર્યું નહીં. આઘાતને કારણે એમના બ્યાનમાં પણ એક સૂત્રતા ન હતી, એટલે એમની નિષ્કલંક કારકિર્દી પર ધબ્બો લાગી ગયો. અંગ્રેજ પેઢીએ 3 અઠવાડિયાની મહેતલ આપી. 25,000 પાઉન્ડ જમા કરાવો અથવા જેલમાં જવા તૈયાર રહો. એ જમાનામાં પારકા પરાયા દેશમાં 25,000 પાઉન્ડ જેવી રકમ ક્યાંથી લાવીએ? ઇન્સ્યોરન્સ કંપની પાસે મેં લોન તરીકે રકમની માંગણી કરી ત્યારે મારી ઠેકડી ઉડાવી. તમે તો શું, તમારો દીકરો આખી જિંદગી અમારી કંપનીમાં નોકરી કરે તો પણ આટલી રકમની લોન વાળી ન શકે. અરે, તમે એ અંકલેશ્વરિયા સાથે ફ્રેન્ડશિપ રાખશો તો અહીંની નોકરી સુદ્ધા ગુમાવી બેસશો. લોનને બદલે મને ધમકી મળી ત્યારે એવી દાદ ચડી કે કંપનીની આખી ઇમારત ઉડાવી દઉં. પણ એમ કરવાથી અંતુનું સંકટ ટળવાનું ન હતું, એટલે વિશ્વાસઘાત કરવાનું પગલું સૂઝ્યું. અંતુએ એની પેઢીના પૈસા ઉચ્ચાપત નહોતા કર્યા, છતાં એના પર આડ આવ્યું તો હું હવે કંપનીના પૈસા ઉચ્ચાપત કરું એમાં અનીતિ ક્યાં આવી? ખોટું કરવું હોય ત્યારે માણસ પોકળ તર્કનું તરણું પકડે એવું મેં પણ કર્યું. અંતુની મહેતલ પૂરી થવાના 3 દિવસ અગાઉ 1 જૂને મને એવી તક પણ મળી ગઈ. અમારી કંપનીમાં અવારનવાર મોટી રકમની રોકડ રાતભર પડી રહેતી. જૂનની 1મીએ ઓવરટાઈમને બહાને હું મોડે નીકળ્યો હતો. નીકળતા પહેલાં બધું જ ગોઠવી રાખ્યું હતું. કંપનીના મકાનમાં એક અંડરગ્રાઉન્ડ રસ્તો હતો. એનો બીજો છેડો એકાદ ફ્લાંગ દૂર નીકળતો હતો. પેટનો બળ્યો ગામ બાળે એવી રીતે મેં કંપનીની આખી ઇમારત સળગાવી દેવાનું કાવતરું એકલા હાથે ગોઠવી દીધું હતું. આગની અંધાધૂનીમાં હું કોઈની નજરે ચડીશ નહીં. રકમની ઉઠાંતરી માટે કોઈના પર વહેમ પડશે નહીં અને અંતુ જેલની સજામાંથી ઉગરી જશે. એકલે હાથે આ બધું જ હું કરી શક્યો એ આજે મને પોતાને જ ન માનવા જેવું લાગે છે. કદાચ મિત્રને મદદ કરવાની ભાવનાના જોશે મારામાં આટલો બધો આત્મવિશ્વાસ જન્માવ્યો હશે. અને 1 જૂનની મધરાત પછી કંપનીની ઇમારતને આગ લાગી. હું અંદર ધસી ગયો. પહેલાં તો દેખાવ એવો કર્યો કે અગત્યના દસ્તાવેજો બચાવી લેવા માટે મેં જાનનું જોખમ ખેડ્યું. ઉપર જઈને દસ્તાવેજોની એક હેન્ડબેગ બારીમાંથી ફેંકી ત્યાં સુધીમાં આગ બુઝાવવા બંબાવાળા આવી પહોંચ્યા હતા. નીચે ઊભેલા ટોળાએ મને બારીમાંથી કૂદી જવા માટે પોકારો પાડ્યા, પણ હું મારી વેતરણમાં હતો. 50,000 પાઉન્ડની બેગ લઈને હું આગથી બચતો લિફ્ટમાં નીચે ઉતરતો હતો ત્યાં આગમાં સપડાયેલો કંપનીનો એક ચોકીદાર ભટકાઈ ગયો. હાથ પકડીને એ મને મુખ્ય દરવાજેથી બહાર ખેંચી જવા માંગતો હતો, પણ મારે તો ભૂગર્ભ રસ્તો પકડવો હતો. મેં એટલા જોશથી ધક્કો માર્યો કે લિફ્ટના લોખંડી દરવાજા સાથે એનું માથું અફડાયું અને ત્યાં જ પટકાઈ પડ્યો. એ ખેંચાણમાં મારો ચહેરો અગનજ્વાળામાં ઝડપાઈ ગયો. છતાં ભૂગર્ભ રસ્તે હું 50,000 પાઉન્ડની હેન્ડબેગ સાથે હેમખેમ બહાર નીકળી ગયો. મારી ધારણા મુજબ જ બધું પાર પડ્યું. પણ એક ધારું બોલીને હાંફી ગયેલા રામકૃષ્ણ થોડીવાર થાક ખાવા અટક્યા. ત્યારે પણ સાંભળનારા તો 21 વર્ષ પહેલાંના ભૂતકાળમાં જ ગરકાવ હતા. પણ બધું જ માણસનું ધાર્યું થતું નથી એનું ભાન ભગવાને મને 3 દિવસ પછી કરાવ્યું. એક તરફ કંપનીને ખાતર આપેલા બલિદાન બદલ મારા ગુણગાન ગવાતા હતા, મારી વફાદારીના દાખલા અપાતા હતા અને સ્વર્ગસ્થને અંજલિ આપવાની શોકસભા યોજાઈ રહી હતી, ત્યારે બીજી બાજુ હું ચહેરેથી દાઝેલો અને અપરાધ ભાવથી અકળાતો સંતાતો ફરતો હતો. જે થઈ ગયું એને માટે પસ્તાવો થતો હતો, છતાં અંતુને ઉગારી લેવાની દગશમાં કોઈ ફેર પડ્યો ન હતો. દુર્ઘટનાની 3જી રાતે લપાતો છુપાતો હું ઘર સુધી પહોંચ્યો. આસપાસ બધું સુમસામ દેખાયું એટલે કમ્પાઉન્ડમાં દાખલ થયો. બેઠા ઘાટના અમારા ઘરના ઉઘાડા દરવાજામાંથી વિધવા વેશે બેઠેલી રાધા દેખાઈ. મને જોઈને છડી પડશે એ હું જાણતો હતો, પણ એને ચેતવવા માટે નાક પર આંગળી મૂકું એ પહેલાં જે હેપતાઈને ચીસ પાડતી બાજુમાં બેઠેલા અંતુને બાજી પડી. કદાચ કોઈ જાગી ગયું હશે એવી બીકે મારે મકાનની દિવાલ સરસા સંતાઈ જવું પડ્યું. 5-7 મિનિટે હું ફફડતા જીવે રાહ જોતો ઊભો રહ્યો. ત્યાં કોઈના પગલાં સંભળાયા.
મેં માન્યું કે કદાચ અંતુ ઉઘાડા બાણાથી બહાર ડોકાશે અને હું એને પૈસાની બેગ સોંપી તાબડતોડ પાછો ફરી જઈશ. પણ બહાર ડોક્યું કરવાને બદલે અંતુએ બારણું જ બંધ કરી દીધું. ત્યારે મારી મૂંઝવણ વધી ગઈ. થોડી વાર તો કાંઈ સૂઝ ન પડી. 5 મિનિટ વીતી હશે ત્યાં મને યાદ આવ્યું કે ઘરના દરવાજાની એક ચાવી તો મારી પાસે છે જ. ધીરજ ખૂટી ગઈ એટલે ચાવીથી દરવાજો ખોલીને દબાતા પગે હું અંદર દાખલ થયો. પહેલા રૂમ પાસે જઈ ઊભો રહ્યો તો નાઇટ લેમ્પના પ્રકાશમાં આયાની આડે સૂતેલો દીકરો દેખાયો. મારું દિલ ભરાઈ આવ્યું. જય તેના માથા પર હાથ ફેરવવાનું હેત ઉભરાઈ આવ્યું. પણ આયા જાગી જાય તો મારો આ વિકરાળ દેખાવ જોઈને ચીસાચીસ કરી મૂકે એ દહેશતથી હું આગળ વધી ગયો. દિવાનખંડમાં કોઈ ન હતું, છતાં સીલિંગ ફેન ફરતો હતો. સ્વજનના મૃત્યુના શોક જેવું બધું સુમસામ દેખાતું હતું. ડાબી તરફના બેડરૂમનો દરવાજો અધખુલ્લો જોઈ હું એ તરફ સરક્યો. ત્યાં સુધી મને વિચાર પણ ન આવ્યો કે અંતુ અથવા રાધામાંથી કોઈનો અવાજ કેમ કાને પડતો નથી. ઉઘાડા બેડરૂમમાં ડોકાઈને જોયું તો રાધા પલંગમાં માથું ઢાળીને પડી હતી અને અંતુ બોલતા બોલતા રામકૃષ્ણના મુખ પર કરચલીઓ પડવા લાગી. દાંત ભીસાવા લાગ્યા. મારો પરમ મિત્ર અંતુ પલંગમાં બેઠેલી બેહોશ રાધાના વસ્ત્રો ઉતારી રહ્યો હતો. મારા રોમે રોમમાં આગ પ્રજ્વળી ઉઠી. આ મારો મિત્ર, જેને માટે હું મારું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર થયો, એ જ માણસ મારા મૃત્યુની ત્રીજી જ રાત્રે મારી પત્નીનું શિયળ લૂંટવા તૈયાર થયો, અને એ પણ બેહોશ સ્ત્રીનું. જે માણસ માટે મેં મારા બૈરા છોકરાની કે પોતાના પ્રાણની પરવા ન કરી, એ માણસના પ્રાણ હરી લેવાનું ખુન્નસ મગજ પર સવાર થયું. બીજી જ પળે અંદર ધસી જઈ પીઠ ફેરવીને રાધાના અર્ધનગ્ન દેહ પર ઝૂકેલા અંતુના માથા પર મેં હેન્ડબેગ ફટકારી દીધી. એ અણધાર્યા પ્રહારને કારણે કે પછી અપરાધ કરતા પકડાઈ જવાને લીધે માથે વીજળી પડી હોય તેમ અંતુ થથરી ગયો. પીઠ ફેરવીને મારા તરફ જોયું ત્યારે તો રામકૃષ્ણનું જીવતું જાગતું પ્રેત દેખાયું હોય એવા ભાવથી તેની આંખો ફાટી ગઈ. ત્યાર પહેલાં કે ત્યાર પછી ક્યારે મેં કોઈ માનવીને આટલી હદે ભયભીત જોયો ન હતો. એને મેં ફટકો તો માર્યો હતો માથા પર, પણ એ છાતી દબાવી 5-7 પણ મારી સામે જોઈ નીચે પટકાઈ પડ્યો. માણસને આ રીતે મરતા પણ ક્યારેય જોયો નથી. એટલે તમે અંતુ કાકાનું ખૂન કર્યું? અંદરથી ધક્કો લાગ્યો હોય એવા આવેશમાં આશીષ બોલી ઉઠ્યો. તો પછી અત્યાર સુધી અંતુ કાકા તરીકે જીવી રહેલા તારા પિતા પોતે જ છે, કહેતા રામકૃષ્ણે ચહેરા પરથી દાજી ગયેલા સ્વરૂપનું મોહરું ઉતારી નાખ્યું અને માથા પરથી વીગ હટાવી દીધી. આ બીજા આંચકાએ આશીષના બીજા હાથમાંથી પિસ્તોલ વચકાવી દીધી. મારા હાથે અંતુની હત્યા થઈ છતાં મારું રૂવાડું એ ફરક્યું ન હતું. કોઈ જાતના ગભરાટ વિના મેં એના મૃતદેહને ઘર પાછળના બગીચામાં નાખી દીધો. મળસ્કું થતાં પહેલાં ઘર છોડી જતા અગાઉ રાધાના વસ્ત્રો સરખા કરી એના બ્લાઉઝમાં હું એક ચિઠ્ઠી મૂકતો ગયો. તેમાં મેં લખ્યું હતું કે દુનિયાની નજરે તું વિધવા રહેજે, પણ તારા પતિને મૃત્યુ પામેલો માનતી નહીં. મારી પાસે 50,000 પાઉન્ડની મિલકત હતી. એ જમાનાના 7.5 લાખ રૂપિયાના જોરે પૈસા વેઠતો હું દક્ષિણ આફ્રિકાની સરહદ પાર કરી લંડન પહોંચી ગયો. 8 દિવસ પછી કોલ પર મારો અવાજ સાંભળીને રાધા પહેલાં તો હેપતાઈ ગઈ હતી. એ રાત્રે જોયેલો મારો વિકરાળ ચહેરો અને પછી વાંચેલી મારા અક્ષરની ચિઠ્ઠીએ તેનું ચિત્ત ભરમાવી નાખ્યું હતું. કોલ પર ઘણીવારે એ મને કહી રહી હતી કે અંતુભાઈ તો એ જ રાતથી ગાયબ થઈ ગયા છે અને અહીં સૌએ એને ભાગેડું ઠરાવી દીધો છે. બસ એની આ વાતે મને એક કિમિયો સુજાડી દીધો કે હું જ શા માટે ભાગેડું અંતુભાઈ ન બની જાઉં. પ્લાસ્ટિક સર્જરીથી ચહેરો ઠીકઠાક કરાવતા 3 મહિના લાગ્યા. ત્યાં સુધીમાં રાધા ઘર સંકેલીને આફ્રિકાથી મુંબઈ પહોંચી ગઈ. દક્ષિણ આફ્રિકાના ભાગીડીને માટે બ્રિટન કે ભારતમાં કોઈ ભય ન હતો, એટલે મારા ફોટા પર અનંતરાય અંકલેશ્વરિયાના નામે પાસપોર્ટ કઢાવી હું પણ મુંબઈ આવી પહોંચ્યો અને રાધા મારી પત્ની હોવા છતાં અમે બંને આડા સંબંધનું જીવન જીવવા માંડ્યા. ચહેરો મારો અને નામ અંતુભાઈનું. તું વારંવાર તારી બાને પૂછતો હતો કે ઘરમાં પિતાજીનો કોઈ ફોટો કેમ નથી. ખરેખર તો રાધાની પેટીમાં ફ્રેમ કરેલી મારી છબી અત્યારે પણ મોજૂદ છે. હમણાં દાજી ગયેલા ચહેરાનું જે મોહરું તે જોયું એ થોડા દિવસ પહેલાં જ મુંબઈના એક પ્લાસ્ટિક સર્જન પાસે તૈયાર કરાવવું પડ્યું. મને હતું જ કે ભેદ ખુલ્લો કરવાનો સમય હવે પાકી ગયો છે. બોલ આશીષ, હજુય તું મારું ખૂન કરવા માંગે છે? સાંભળીને સ્તબ્ધ બની ગયેલા ગીતા અને કુમારે તો માન્યું કે હમણાં જ આશીષ દોડીને તેના પિતાના પગે પડી જશે, પણ આશીષ તો અબોલ રહીને
અંતુભાઈમાંથી રામકૃષ્ણ બનેલા બાપને શંકાશીલ દ્રષ્ટિએ એકીટશે નિહાળી રહ્યો હતો, જાણે હજુય તેના માનવામાં આવતું ન હોય. તું મૂંગો કેમ થઈ ગયો આશીષ? રામકૃષ્ણે વારાફરતી દરેક પર નજર દોડાવીને ઉમેર્યું. હા, હજુ એક વાતનો ખુલાસો બાકી છે. ટાઇફોઇડ વખતે અમારા બંને વચ્ચેની વાતચીત સાંભળીને તે તારવ્યું કે તું પોણા વર્ષનો હતો ત્યારે અમે આળા સંબંધની પહેલી રાત ઉજવી અને તારા પિતાની હાજરીમાં જ અમારી વચ્ચે આ સંબંધ બંધાયા હતા. પણ જે ભેદ ક્યારેય તારી સમક્ષ મારે ઉઘાડો પાડવાનો ન હતો એ હવે તું સાંભળી લે. હકીકતમાં રાધા તારી સગી માતા નથી. તારી બા તો તને જન્મ આપતી વખતે જ મૃત્યુ પામી હતી. ગરીબ ઘરની મા વગરની આ યુવતી તારું ધ્યાન રાખવા આવતી. તારી સાથે એને એટલી બધી માયા બંધાઈ ગઈ કે એ મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. એટલું જ નહીં, સગા અને સાવકા છોકરાનો ભેદભાવ ન જાગે એટલા ખાતરને પોતાનું કોઈ સંતાન ન થાય એવું ઓપરેશન પણ મને પૂછ્યા વિના કરાવી નાખ્યું હતું. હવે આશીષે આંચકો અનુભવ્યો. તેની દ્રષ્ટિ રાધાબહેન તરફ વળી. આ સ્ત્રીએ મને જન્મ આપ્યો નથી, છતાં મારે ખાતર આટલું બધું બલિદાન આપ્યું અને હું એને આટલી હદે ધિક્કારતો રહ્યો. આશીષ, રામકૃષ્ણના અવાજે તેનું લક્ષ્ય ફરી એમના તરફ ખેંચ્યું. વિરોચિત મૃત્યુ પામેલા પિતા માટેના તારા પૂજ્ય ભાવમાં અતિરેક હતો, તેમ તેનું સર્વસ્વ સમર્પણ કરી દેનાર તારી આ માતા માટેના તારા અભાવમાં પણ અતિરેક જ હતો. ત્યારે અંતરમાં કોઈ પીડા જાગી હોય તેમ આશીષે આંખો મીચી દીધી. ભીતરમાં મચી રહેલો ખળભળાટ આંસુ વાટે બહાર ન જાય એ માટે મનોબળ મક્કમ કરતો હતો. ત્યાં ધીમા ડગલે આગળ વધતા રામકૃષ્ણ તેની લગોલગ જઈ પહોંચ્યા. દીકરા આશીષ, કહી તેના માથા પર હાથ મૂકતા જ નાક ફેણ ચડાવીને ફૂફાડો મારે તેમ પોતાનો હાથ તરછોડી દઈ આશીષે ત્રાડ નાખી. ખબરદાર, મને દીકરો કહ્યું છે તો. સાંભળીને ચારે જણ ચોંકી ઉઠ્યા. ઉપરા ઉપરી આઘાતથી તેને ચિત્તભ્રમ તો નથી થઈ ગયું ને? મારા પિતા તો 21 વર્ષ પહેલાં જ મરી ચૂક્યા છે. બાળપણથી મેં હૃદયમાં એમની એક મૂર્તિ સ્થાપી હતી. હું મોટો થઈ ગયો તેમ પિતાની એ મૂર્તિ વિરાટ બની ગઈ. ભગવાન કરતાં પણ વિશેષ ભાવથી હું એમને પૂછતો હતો અને આજે એક જ ઝાટકે તમે એ મૂર્તિનું ખંડન કરી નાખ્યું. ના ના, સામે ઊભેલો આ કાયર માનવી મારો પિતા ન હોઈ શકે. મિત્રને મદદ કરવા જેણે પહેલા કંપનીની મિલકત ચોરી, પછી પત્નીનું શિયળ લૂંટાતું જોઈને મિત્રની હત્યા કરી નાખી. આ અપરાધ ઓછો હોય તે મારી આ ઓરમાન માને છતાં પતિએ 21 વર્ષથી વિધવા બનાવી રાખી. આળા સંબંધનું ઓઠું લઈ ને સમાજની દ્રષ્ટિએ કલંકિત કરી. એટલું જ નહીં, પુત્રની નજરે પણ એને હલકી પાડી દીધી. પ્રકોપ ઠાલવતા આશીષનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. હાંફતા હાંફતા એણે તેનો ફેસલો સંભળાવી દીધો. છઠ, આવો માણસ મારો બાપ ન હોઈ શકે. જાઓ, અહીંથી ચાલ્યા જાઓ. કહીને આશીષ તેના રૂમ તરફ દોટ મૂકવા જતો હતો ત્યાં અંતુભાઈ ઉર્ફે રામકૃષ્ણે તેને બાવડાથી ઝાલી રાખ્યો. સંભાળ આશીષ, આજ સુધી તે અંતુ કાકા તરીકે મને નફરત કરી, ઘરમાંથી જાકારો આપ્યો, છતાં હું નફ્ફટ થઈને આવતો જતો રહ્યો. પણ આજે થૂક ગળે ઉતારતા તેમણે ઉમેર્યું, આજે તે રામકૃષ્ણ વીમા દલાલને જાકારો આપ્યો એટલે હવે હું એક ઘડી માટે નહીં થોભું. કહેતા રાધાબહેન તરફ એક દ્રષ્ટિ ફેંકી રામકૃષ્ણ ચાલવા માંડ્યા. ત્યારે આશીષના મગજમાં એક ઝબકારો થયો. 1 મિનિટ અંતુ કાકા. એના એ સાદે રામકૃષ્ણના પગ થંભાવી દીધા. રાધાબહેન, ગીતા અને કુમારને પણ આશા જાગી. પિતા તરીકે આશીષ એમનો સ્વીકાર કરી લેશે. તેને બદલે આશીષે ડ્રેસિંગ ટેબલ પાસે જઈ તેનું ખાનું ખોલી અંદરથી કંકુની ડાબલી કાઢી. ત્યારે સૌ વધારે ચોંક્યા. તમને અંતુ કાકા તરીકે મેં માન્ય રાખ્યા છે, તો લો, જતા પહેલા તમારી એક ફરજ પણ બજાવતા જાઓ. કહીને કંકુની ડાબલી તેમની સામે ધરી દીધી. આ સ્ત્રીના કપાળે તમે લગાડેલી કલંકની ટીલી તો હવે ભૂસી શકાય તેમ નથી, પણ એને ઢાંકવા માટે કપાળે એક ટપકું કરતા જાઓ. અંતુભાઈએ કંકુની ઉઘાડી ડાબલી સામે જોઈને રાધાબહેન પર દ્રષ્ટિ ફેંકી ત્યારે એમની આંખો આંસુથી ઉભરાઈ હતી. આજ સુધી અંતુભાઈના નામનો ચાંદલો ચોડવા સામે સતત વિરોધ કરનારા રાધાબહેન આંસુ સારતા ખામોશ રહ્યા. ત્યારે જમણા હાથની આંગળીનું ટેરવું કંકુની ડાબલીમાં ઝબોડી મક્કમ પગલે આગળ વધ્યા અને આંસુ સારતા રાધાબહેનના કપાળે સૌભાગ્ય ચિહ્ન ચોડી દીધું. એ દ્રશ્ય જોઈને ગીતાની પાપણો પર આંસુના તોરણ બંધાઈ ગયા. કુમાર ગદગદ થઈ ગયો, પણ આશીષને હજુ કાંઈ કહેવાનું બાકી હતું. બા, આજ સુધી તે મારે ખાતર ઘણું સહન કર્યું, મારા કારણે ઘણું દુઃખ વેઠ્યું, પણ આજે બધા ભેદ ખુલી ગયા પછી હવે માતા પુત્રના સંબંધમાંથી આપણે મુક્ત છીએ.
અંતુ કાકાનો ચાંદલો લઈને એમની સાથે જતા હું તને નહીં રોકું. સાંભળીને રાધા બહેન સ્થિત પ્રજ્ઞની જેમ ચૂપચાપ ઊભા રહ્યા. ત્યારે આશીષે ઉમેર્યું, આ જાકારો નથી બા, તને છુટકારો આપું છું. છતાં રાધા બહેને ન પગ ઉપાડ્યા કે અંતુભાઈ ઉર્ફે રામકૃષ્ણ વીમા દલાલને જતા રોક્યા. દોસ્તો, હરકિશન મહેતા લિખિત ભાગ્ય સૌભાગ્ય બુકનું અહીં સમાપન થાય છે. આશા છે તમને મજા આવી હશે. હરકિશન મહેતા દ્વારા લિખિત મુક્તિબંધન અને ભેદભરમ તથા બાકી બીજી જેટલી ઓડિયો બુક્સ અમે મૂકી તેને તમે સૌ મિત્રોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય અને ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓને પણ અમે ઓડિયો સ્વરૂપે લાવવાનો પ્રયત્ન કરવાના છીએ. આ બધી ઐતિહાસિક બુક્સ એ સાહિત્યની સાથે આપણો ઐતિહાસિક વારસો છે. તેને ઓડિયો સ્વરૂપે લાવવામાં ખૂબ મહેનત કરવી પડતી હોવાથી જો તમે વધારે કમેન્ટ કરશો તો તેના માટે અમે જરૂર પ્રયાસ કરીશું. અમે એક પોલ દ્વારા હરકિશન મહેતાની નવલકથાઓ માટે તમારો અભિપ્રાય માંગ્યો છે. જે બુકને વધારે વોટિંગ મળશે તેને થોડા વિરામ બાદ ઓડિયો સ્વરૂપે તમારી સમક્ષ લાવીશું. તમને ગમતી નવલકથાઓ તથા રજૂ થતી નવલકથાઓમાં ગમતી વાત માટે કમેન્ટ કરતા રહેજો. અમારી ચેનલને લોકો સુધી પહોંચાડવા માટે વધારે ને વધારે શેર કરતા રહેજો. તમારો સપોર્ટ અને કમેન્ટ્સ અમને પ્રેરણા આપતા રહે છે. બસ તો હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે. આવજો.